तो जय जोहार जय आदिवासी दोस्तों। आ एक अठवाडियाथी जे आ इंस्टाग्राम में अने अन्य प्लेटफॉर्म में जे आ जाति ने लेके विवाद चाले से एने भाई हवे खत्म करी दो। अने कई लड़ाई झगड़ा करवाथी कई माणस आगळ नथी आवतो। अने बीजी एक बात के अने हाँ वनराज ठाकोर तू दादागिरी वाळो होय तो तारा घरनो આજે તે વિડીયો બનાવેલો છે ને એ વિડીયો ડિલીટ કરી દે અને માફી માંગી લે। અને અમે પણ અમારા બધા ક્રિએટરને બોલી દેશું કે તમારો વિડીયો ડિલીટ કરી દેશે તો કાયદેસર માફી માંગી લે, નહીતર બહુ ભારે પડશે ભાઈ તમને। તો બીજું અમે શું કહીએ કે આ જે તે આખા આદિવાસી સમાજ પર ગલત બોલ્યો છે ને એ વિડીયો ડિલીટ કરી નાખ અને માફી માંગી લે, નકર અમારા દાહોદમાં લાવીને અમારા બિરસા મુંડા ભગવાનને પગે લાગીને તમને માફી મંગાવશો। અમે આદિવાસી કઈ તમે હું અમને હલકટ હોવ સમજો છો? મારો અને અમારા સમાજનો કે કોઈ અન્ય સમાજને આ વિડીયો દેખવામાં થોડુંક કાટું લાગતું હોય તો વિડીયો છોડીને જઈ શકો છો। કોઈ જાતિને લેકે ગાળું નહીં બોલો, ખરાબ લાગે છે। અને બીજી એક વાત, જે ભાઈ તમને કમેન્ટ કરે છે એ ભાઈનો સ્ક્રીનશોટ પાડી લો અને અમારે જે મેન માણસ છે ધારો કે માજુભાઈ છે, અભેજીતભાઈ છે, મહેશ સંગોડ છે, એ લોકોને મેન્શન કરીને વાત કરો કે આ ભાઈએ મને ગાળું દીધી છે તો અમારા સમાજના માણસ એને સમજાવશે અને તમારી સામે માફી મંગાવશે। અને તમે એકાને ગાળું બોલો ને એમાં કંઈ ફાયદો નથી ગાળું દેવાથી। બીજી એક વાત કે કોઈ સમાજને માં બહેન પર જવાતું નથી। મારો વિડીયો જોનારા હોય ને થોડોક શેર કરી નાખજો તાકી કોઈ ભાઈ ગલત શબ્દનો ઉપયોગ ન કરો। અને કંઈ આ રોસ્ટિંગ જેટલા બધા મારે છે ને એ થોડુંક સમાજ પર ધ્યાન રાખીને મારજો, કોઈને કોઈ સમાજવાળાને ઠેસ પહોંચે એવું નથી બોલો। અને બીજી એક વાત કે આપણે માજુભાઈ મીનામાની આઈડી પર ગમે એ ભાઈ તમને કમેન્ટ કરે તો એને મેન્શન કરો કાં તે એની આઈડીની લિંક શેર કરો, વિડીયો શેર કરીને પૂછી લો કે માજુભાઈ આ અમને ગલત કહે છે તો એને માજુભાઈ બે શબ્દ કહેશે, સમજાવશે। ન સમજે તો પછી આપણે બેઠા છીએ, બીજું શું કહેવું? તો જય જોહાર જય આદિવાસી।